રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસઆઈટીએ હવે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે। લગભગ 100 પાનાનો તપાસ રિપોર્ટ એસઆઈટીએ સોંપ્યો છે। કોના કોના પાપથી અગ્નિકાંડ સર્જાયો તેનો હિસાબ થશે। પોલીસ વિભાગની નિષ્કાળજી, ફાયર વિભાગની નિષ્કાળજી અને ટાઉન પ્લાનિંગની નિષ્કાળજીનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। ત્રણેય વિભાગના જવાબદાર અધિકારીની બેદરકારી છે અને જેનો પણ રોલ હશે તે તમામ સામે પગલાં ભરાશે। પુરાવા સાથે અમે રિપોર્ટ સોંપ્યો છે તેવું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું। ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે હજુ પણ તપાસ ચાલુ જ છે। તમામ અધિકારીઓ તપાસમાં સહયોગ આપવો જ પડે તેવું સુભાષ ત્રિવેદીએ કહ્યું। 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરી અને સાથે જે કાર્યક્રમમાં ગેમ ઝોનમાં ગયા હતા અધિકારીઓ તે વિશે પણ પૂછપરછ કરી। સુભાષ ત્રિવેદી સહિતના સભ્યો ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા। દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે। સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, કોર્પોરેશનના હોય કે પોલીસના હોય, આ તમામનો રોલ, એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસિજરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે। 4 આઈએએસ ઓફિસરની અને 1 આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે। જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા। આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે। અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ, ઇન્ટ્રોગેશન, પૂછપરછ કરવામાં આવશે। સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ, એના અધિકારી નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે। આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે। આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એવા લગભગ 40 થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને, જેમ ફાયર સેફટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા, એ હાઈકોર્ટના જજમેન્ટ્સ વગેરે ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય। એટલે 25 દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી। ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે। 20 લીટરનો કેરબો એ લોકો લાવતા હતા ગો કાર્ટિંગની કારોમાં ભરવા માટે। એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે, કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે। એટલે આપણે સ્પષ્ટ રૂલ આઉટ કરી શક્યા કે 20 લીટરથી વધુ પેટ્રોલ નહોતું। પેટ્રોલિયમ એક્ટ મુજબ 30 લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ।